નમસ્કાર દર્શક મિત્રો, આરજેપી સિદ્ધાર્થનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો સમાચાર શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના શીતળા માતાના મંદિર નજીક પ્રેમી પંખીડાઓને પોલીસની ઓળખ આપી 25,000નો તોડ કરાયો। 25,000ની બાઇક લઈને છુમંતર થયેલા નકલી પોલીસને ટોલ નાકાથી દબોચી લેવાયો। ભરૂચમાં ખુલ્લી જગ્યાઓમાં ફ્રૂટ કોર્નરોની મંજૂરી કોની? મુરલીધર ઉપર દારૂડિયાએ કરી હતી ધમાલ। જીબીના મીટરો કેવી રીતે મળતા હોવાના આક્ષેપ। તપાસનો ધમધમાટ શરૂ થાય તેવા અહેવાલ। દહેજ ખાતેની બેલ કંપનીમાં કરોડો ઉપરાંતનું નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કરાયો। ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત કરી પોલીસ સ્ટેશનમાં ચાલતી કામગીરીનો ત્યાગ મેળવ્યો। ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બેલ કંપનીમાં ગતરોજ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડીપીએસના 15 ગુનાઓમાં કબજે કરાયેલા નાર્કોટિક્સનો મુદ્દામાલનો કુલ વજન 2,503.957 કિલોગ્રામ, કોડીન સિરપની બોટલો નંગ 119 મળીને કુલ 1.10 કરોડ ઉપરાંતનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। કેન્દ્રીય સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશ ડ્રાઈવ ઉપાડવામાં આવી હતી, જેના અનુસંધાનમાં વલસાડ જિલ્લાના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય AK શર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈ AU રોઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ 15 ગુનાઓમાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી 16મી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ GIDCમાં આવેલી બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝ કમિટીની હાજરીમાં કરવામાં આવ્યું હતું। વલસાડ રૂરલ ગુનામાં 2 ડ્રગ્સનો જથ્થો જેમાં 274.3 કિલોગ્રામ તથા 105 કોડેઇન સિરપ બોટલ કિંમત ₹25,60,637.15 તથા પારડી પોલીસ મથકના ગુનામાં 2 ડ્રગ્સનો જથ્થો જેમાં 3.131 કિલોગ્રામ કિંમત ₹87,010 તથા નાના પોઢા ગામના 1 ડ્રગ્સનો જથ્થો 297.95 કિલોગ્રામ તથા કિંમત ₹64,46,790 ધરમપુર ગુના સહિત વિવિધ ગુનાઓમાં લાખો કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામેથી ચોરાયેલ મારુતિ સ્વિફ્ટ 4-વ્હીલ કાર સહિત એક ઇસમને ભરૂચ શહેર હિલિંગ ટચ હોસ્પિટલના પાર્કિંગમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામેથી ચોરાયેલ મારુતિ સ્વિફ્ટ 4-વ્હીલ કાર સાથે એક ઇસમ હિલિંગ ટચ હોસ્પિટલના પાર્કિંગમાં ઊભો હતો। આ ઇસમને 4-વ્હીલ કાર નંબર GJ16DC 7083 સાથે ઝડપી પાડી તેની પાસે RTOને લગતા દસ્તાવેજો અને 4-વ્હીલ કારનો કબજો ધારણ અંગેના પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો। તેની કડક પૂછપરછ અને ઊંડાણપૂર્વક ભરૂચ LCB પોલીસે કરી હતી। તે હલદરવા ગામના મૂળ વાહન માલિક પાસેથી ગીરવે લઈ આમોદના એક વ્યક્તિને ઉધારમાં ગીરવે આપેલ, ત્યારબાદ આમોદવાળાએ આ 4-વ્હીલ કાર ત્રીજી પાર્ટીને ગીરવે આપેલા અને ત્રીજી પાર્ટીએ ચોથી પાર્ટીને એટલે કે નાના સાંજા ગામે ગીરવે આપી દીધેલ। આ 4-વ્હીલનો કબજો લેવા માટે પકડાયેલ આરોપી 4-વ્હીલ ગાડીની ચોરી કરવાનું વિચારેલ, જેમાં પ્રથમ 4-વ્હીલ ગાડી નાના સાંજા ગામે કઈ જગ્યાએ પાર્કિંગ થાય છે, ગામમાંથી કાર લઈ કેવી રીતે બહાર નીકળી શકાય છે તે અંગેની તપાસ કરવામાં આવી હતી અને આખરે 4-વ્હીલ ગાડી સાથે ભૂપેન્દ્ર રમેશ ઘીવાલા રહે ભરૂચ શહેર રાવડિયાનો ટેકડો ધોળી કોઈ બચાવનાઓને ઝડપી પાડ્યા હતા। 4,55,000ની કાર કબજે કરવામાં આવી હતી। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષ્યની કચેરી ગાંધીનગર દ્વારા આયુર્વેદિક શાખા જિલ્લા કચેરી, જિલ્લા પંચાયત તથા સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ખાતે શુક્રવારના રોજ સ્વામિનારાયણ મંદિર ખાતે આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ્ય મેળામાં મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ પણ કરાયો હતો। મેળામાં નિઃશુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો। આયુષ્ય મેળામાં આયુર્વેદિકની ઔષધિ તથા તેનું મહત્વ તેમજ આયુર્વેદ સારવાર અને તેનાથી મળેલા પરિણામ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી। આયુષ્ય મેળામાં આયુર્વેદિક ઔષધિ, રસોડા અને ઘર આંગણાની
ઔષધિનું પ્રદર્શન પણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત તંત્ર પણ ઉપસ્થિત રહ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ગૌરાંગ મકવાણા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ માહિતગાર થઈ રહ્યા છે. આજે બપોર બાદ સોનેરી મહેલ ખાતે એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેઓએ પીઆઈ વીયુ ગડરિયા તથા પીઆઈ કોમલ વ્યાસ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી હતી અને પોલીસ મથકની કામગીરી, પ્રજાકીય સુવિધા સહિતની વિવિધ માહિતી મેળવી હતી. જાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કાંઠેથી પોલીસની ખોટી ઓળખ આપી મોટરસાયકલ લઈ ગયેલ ઈસમને મુલટ ટોલનાકા પાસેથી કિંમત ₹25,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ભરૂચ એલસીબી પોલીસ તપાસમાં હતી તે દરમિયાન ટોલનાકા એટલે કે મુલટ ટોલટેક્સ પાસે તપાસ કરવામાં આવતા સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ પોલીસની ખોટી ઓળખ આપી મોટરસાયકલની ઉઠાંતરી કરી ફરાર થયો હોવાની માહિતી સપાટી પર આવી હતી. ઈસમ પાસેથી મોટરસાયકલ કબજે લેતા GJ16CG 2044 સાથે ઈસમ ટોલટેક્સ પાસે આવતા જ એલસીબીની ટીમે તેની પૂછપરછ કરી હતી અને તેની તપાસ કરતાં તેની પાસેથી પોલીસની એક કેપ પણ મળી આવી હતી, જેથી તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તથા ગાડીના આધાર પુરાવા માંગતા તે ભાંગી પડ્યો હતો અને તેની સ્પષ્ટ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. સઘન પૂછપરછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે જાડેશ્વર નદી કાંઠે ફરતો હતો ત્યારે એક યુગલને નદી કિનારે બેઠેલા જોયા હતા અને તેઓની પાસેથી પોલીસ તરીકેની ઓળખ આપી તેમની પરિવાર વિશે જાણકારી મેળવી તે લોકો પાસેથી રૂપિયા માંગી લીધા હોય અને મોટરસાયકલ પણ લઈ લીધી હોય. પકડાયેલ ઈસમ પાસેથી કબજામાં લેવાયેલી એક મોટરસાયકલ કિંમત ₹25,000ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરતાં તે નકલી પોલીસ બનીને ફરતો હોવાનું સામે આવ્યું હતું. તેનું કડક પૂછપરછ કરતાં તેનું નામ રાજાભાઈ બાબુભાઈ બાભણિયા, સ્મશાન પાસે ચિત્રાસળ, અમરેલીનો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે નકલી પોલીસનો ગુનો સી ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરાયો છે. 14 અને 15 જાન્યુઆરી 2025ના દિવસમાં મારામારીના 7 કેસ તો રોડ અકસ્માતના 33 જેટલા કેસો મળ્યા હતા, તો 10 કેસો પડી જવાના પણ થયા હતા. 5 જેટલા કેસોને 108 મારફતે તેમજ પતંગની દોરીથી ઈજા પામવાના 5 જેટલા કેસો 108 મારફતે સારવારથી લવાયા હતા. આ સાથે મુખ્ય પેટમાં દુખાવાના 17 જેટલા કેસો અને પ્રસૂતિના 54 જેટલા કેસો પણ આ દિવસના પર્વમાં નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના 90 જેટલા સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યા હતા, જેથી દરેક આવનારી ઇમરજન્સીને યોગ્ય સારવાર આપીને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભરૂચમાં કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે, પરંતુ ખુલ્લી જગ્યામાં અલગ અલગ રેસ્ટોરન્ટોના સ્ટોલ ઊભા કરવા માટેની મંજૂરી કોની? શું ભરૂચનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ભરૂચ નગરપાલિકાનું ગુમાસ્તા ધારા, બોડા વિભાગ, ફાયર ફાઇટર તથા જીબી વિભાગ તમામ વિભાગના અધિકારીઓ ગાંધીજીના તીનબંધનની ભૂમિકામાં છે? આવા અનેક સવાલો વચ્ચે વધુ એક મુરલીધર લોકાર્પણ થતાં પહેલાં જ ભરૂચમાં બુધવારની રાત્રિએ જ ભારે ધમાલ મચાવી હતી અને પોલીસે પણ કાયદેસરની ફરિયાદ પણ દાખલ કરી. પરંતુ આવા ગેરકાયદેસર ચાલતા અને ખુલ્લી જગ્યામાં ફૂડ કોર્નરો ઊભા કરવાની મંજૂરી કોની? શું રાજનેતાઓને લોકાર્પણમાં બોલાવાથી કાયદાઓનું પાલન ન થઈ શકે? જે હોય તે, ભરૂચ જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ ન બને તે માટે ભરૂચ નગરપાલિકા, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના તમામ વિભાગે સંકલનમાં રહી ખુલ્લી જગ્યામાં ચાલતા આવા ફૂડ કોર્નરો તથા ફૂડ કોર્ટ તથા સોસાયટીના કોમન પ્લોટોમાં ચાલતા આવા રેસ્ટોરન્ટો પર સપાટો બોલાવવાની જરૂર છે, નહીંતર આવનારા સમયમાં ગંભીર પ્રકારનું પરિણામ પણ બની શકે છે. હાલમાં તો ભરૂચ શહેરના શક્તિનાથ તથા રેલવે નાળાની બાજુમાં શક્તિનાથ નજીકના મુરલીધર તથા જાડેશ્વર તુલસીધામ સહિત સમગ્ર જાડેશ્વર રોડ તેમજ કોલેજ રોડ ઉપર તો સોસાયટીના કોમન પ્લોટમાં જ રેસ્ટોરન્ટો ચાલુ છે અને કોઈ પણ જાતની ફાયર એનઓસી પણ નથી. ત્યારે આવા રેસ્ટોરન્ટો ઉપર ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પર રાત્રિ દરમિયાન વિઝિટ કરવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે. અંતમુખી સમાચાર પર ફરી એક નજર. ભરૂચના શીતળા માતાના મંદિર નજીક પ્રેમી પંખીડાઓને પોલીસની ઓળખ આપી 25,000નો તોડ કરાયો. 25,000ની બાઇક લઈને છૂમંતર થયેલા નકલી પોલીસને ટોલ નાકાથી દબોચી લેવાયો. ભરૂચમાં ખુલ્લી જગ્યાઓમાં ફૂડ કોર્નરોની મંજૂરી કોની? મુરલીધર ઉપર દારૂડિયાએ કરી હતી ધમાલ. જીબીના મીટરો કેવી રીતે મળતા હોવાના આક્ષેપ.
તપાસનો ધમધમાટ શરૂ થાય તેવા અહેવાલ. દહેજ ખાતેની વેલ કંપનીમાં કરોડો ઉપરાંતનું નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કરાયો. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત કરી પોલીસ સ્ટેશનમાં ચાલતી કામગીરીનો ત્યાગ મેળવ્યો. તો હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.